હમણાં બધું બાયું વેકેશન કરવા જાહે ને એટલે ગામડે દુકાનવાળા, કરિયાણાની દુકાનવાળા અને ઓલા પાનના ગલ્લાવાળા નહીં રાખતા હોય ને એ બધા રાખવા મળશે. પાણીપુરીની કોથળીઓ ને પાવભાજીને પાવ ને નહીતર આમ તમે ગયા હોય ને તો ત્યાં મળે નહીં. પણ માંડ મામા મહિનો આવ્યો હોય બાપા, માંડ જવા મળ્યું હોય માર તમાર જેવી બાયુને, જેને કેવું સારું કેમ ગામડે પિયર હોય તો. અહીંયા જો તમારે પિયર હોય તો શું થાય, 2-5 દી તમે ગયા હોય ને તો હાલો ને હાહુન મજા નથી, સસરાને કંઈક થઈ ગયું છે, કા ઘરવાળા ફોન કરે આવતી રે, અહીંયા કામ છે. પેલું બીજા સિટીમાં હોય ને કાંઈ ઉપાધિ જ નહીં, જેટલું રોકાવું હોય એવું કાંઈ બળતરાત નહીં. અહીંયા જાવ એટલે હવે કેદી આવું તારે, ત્યાંથી જ મૂકે હો, કેદી આવું કેદું નહીં ગઈ છો, ભલે ને 2 દી થયા હોય. બાયું બિચાર્યું ના એને પિયર હોય ને મળવાનું બહુ ઉપાધિ હોય, આઘું હોય એટલે કઈ ઉપાધિ જ નહીં. એ અસલ મજાની ન્યાન રે. અને આમ એમ થાય કે અહીંયા હોય તો સારું, 2 દી જવું હોય તો આ ગયા, પેલું આઘું હોય તો આપણે પૂગી ન અકવી. એટલે એમ તો સારું તો ખરા, પણ કાંઈક ફાયદા હોય એના ગેરફાયદા હોય, એવું વર્ષોથી હેલું આવે છે. એટલે હોય બધું વેકેશન માણો, મજા કરો. અહીંયા હોય અહીંયા જાઓ, ત્યાં હોય ત્યાં જાઓ, બાકી જલસા કરો. જો બળતરા તો આખી જિંદગી રહેવાની જ છે, એમાં કાંઈ શંકાને સ્થાન નથી. પણ મોજ કરશો ને, જાજુ હોય તોય ભલે ને થોડું હોય તોય ભલે, મોજથી જીવી લેવાનું, બીજી કઈ ઉપાધિ કરવાની નહીં. કાલ ભગવાનનો સંદેશો આવશે કે હાલો હવે તમારી ઉપર જરૂર પડી છે તો લઈને વયા જાહે, એની કરતા એ જલસા કરી ન જીવી લઈ.